તૂટે છે. સંબંધો શા માટે તૂટે છે? તો મેં એક લખ્યું હતું એક બુક વાંચીને કે સંબંધો શા માટે તૂટે છે. તો સંબંધો શરૂઆતમાં ખૂબ સુખ આપે છે. કોઈ પણ સંબંધો મિત્રતાનો હોય કે પ્રેમિકાનો હોય કે કોઈ પણ પ્રકારનો. તો શરૂઆતમાં આપણને હાસ્ય આપે છે, ખુશી આપે છે, હેપીનેસ આપે છે, ખૂબ બધું ખૂબ એટલે ખૂબ. પછી આપણને પોતપોતાનું લાગવા મળે છે એ વ્યક્તિ, દિલની નજીક થઈ જાય છે, એના વગર રહી ન શકાય. એ મિત્ર હોય એના સાથે વાત કરવું ગમે આપણને. ધીરે ધીરે એને આપણને બધી વાત શેર કરતો હોય, આપણે એને જીવનની બધી વાત શેર કરતા હોય. આપણા ખાસ જીવનના પ્રસંગો હોય, એના પ્રસંગો આપણા જીવનમાં જે ઘટના ઘટેલી હોય બધા આપણી સાથે શેર કરતા હોય. એમ ધીરે ધીરે જીવનનો ગહેરો સંબંધ બને છે. પછી જે આપણને વાત હોય ને મનની બધી જાણવા મળે, એની વાતો આપણે જાણવા મળી, નાની પાડવા મળી. તો પછી આપણને થાય કે બસ આ જીવન આપણે જીવવાની કસમ ખાઈ લઈએ એની સાથે. એ બધું જીવનમાં થતું હોય છે બધા જીવનમાં. પણ પછી અચાનક એક નાનકડી ગેરસમજ ઊભી થઈ જાય. એક અધૂરી વાત હોય અથવા ગેરસમજ હોય અથવા માત્ર એક અનુમાન હોય. માત્ર એક અનુમાન, ગેરસમજ અને એક નાનકડી ભૂલના કારણે જે સંબંધ કાલે સિમેન્ટ જેવો મજબૂત હોય છે એ સંબંધ આજે તૂટી જાય છે. તો આ સંબંધ તૂટ્યો કેમ? એના વિશે તમે ક્યારેય વિચાર્યું છે? અચાનક સંબંધ કેમ તૂટે છે? સંબંધ તૂટે ને એટલા માટે સૌથી પહેલાં શું થાય છે? વાતો બંધ થાય છે, વાતો કરવાનું બંધ થાય છે. એ પછી કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ સમાજમાં હોય તો એ સંબંધ તૂટે. ધીરે ધીરે એનું ઓછું થવા મળે. ધીરે ધીરે ઓછું બોલાવે, ઇગ્નોર કરવા મળે. તમારા SMS કે કોલ કે કોઈ ઉપાડે નહીં, કોઈ રિસીવ ન કરે, કે પછી તમને કેવું કે કામમાં હશો ને કે નહીં તમે વાતને માંડી વાળે. પછી એમ ધીરે ધીરે સંબંધ કમજોર થઈ જાય છે. પછી નાથી ધીરે ધીરે તૂટી જાય છે સંબંધ. તો મારા જીવનમાં આવું પણ થયેલું છે, એટલા માટે હું તમને વાત શેર કરું છું. સંબંધો એટલા માટે તૂટતા નથી કે એમાં પ્રેમ ઓછો થયો હશે. સંબંધો એટલા માટે તૂટી જાય છે કે એમાં સમજવાની કોશિશ નથી, કોઈને સમજવાનું કોઈ કોશિશ નથી કરતું. ના સમજવા કોશિશની અટકી જાય છે, કોઈ કોશિશ કરતું નથી. એટલા માટે સંબંધો તૂટે છે. એટલા માટે કહેવાય છે કે સંબંધો શા માટે તૂટે છે. તો બસ મારું રીઝન છે કે સંબંધો આ માટે તૂટે છે. કોઈને સમજવાની કોશિશ નથી કરતું અથવા એને પ્રયત્ન નથી કરતો કોઈ વ્યક્તિને સમજવાનો. બસ આ મારે એક વાત તમારા લોકોને શેર કરવી હતી એટલા માટે. બાકી ખોલીને વાત કરવા દેવામાં જ મજા છે. બાકી અટકવામાં કે પછી મૂંઝાણ રાખવામાં કે મનમાં ભરીને જીવવામાં મજા નથી યાર. રાધે રાધે.